ફાઇનલી આપણે જો લગ્નમાં આવી ગયા ને અમારી પાયલનો લુક જો એકદમ રાજસ્થાની. વાહ પાયલ વાહ, બહુ મસ્ત લાગે છો. થેન્ક યુ. તો જો આપણે એને છે ને સરસ મજાની લેવાની છે. તો આજે છે ને પાયલબેન અમારે રાજસ્થાની લુકમાં આવી ગયા છે. પાયલ કેવો મેં અહેસાસ થાય છે આવું પહેરીને મારવાડા? સારો થાય છે, આપણું કલ્ચર છે, આપણે પહેરવું જોઈએ. હા જો કેટલા મસ્ત ગાઈસ. તો ચાલો અમારે તો સાડીમાં અમે છીએ ને બધા જમવા વયા ગયા. તો હવે આ બ્લોગમાં બને અમારે આ બેન જો આવી ગયા. મજા લ્યો મળી લઈ. હા મજા તમને આવું લાવો પેંડા. 40 સભ્યો પૂરા થઈ ગયા હે ને પાયલ? 40 થઈ ગયા ને પૂરા. તો હા ફાઇનલી આપણે જો જમવા આવી ગયા છીએ ને આજે છે ને 5 લગ્ન આપણે જો જમવા આવી ગયા અને જમવામાં સરસ મજાનું છે. અડદિયો છુટ્ટો અને આજે તો છે ને સ્ટાફ આવી ગયો છે પીરસવામાં. લે ગ્લાસ ધીમેકથી મૂક દે. રેકુ બેન ઓય. તો ગાઈસ અહીંયા જો બધા ડાયરો હવે છે ને જમવાનું પતી ગયું ને ઊભા રહી ગયા છે. બધાય જમી લીધું. તમે જ મોડા આવ્યા પેલું ન આવે. ગાઈસ ફાઇનલી જો બધાએ જમી લીધું ને મારે બહુ મોડું થઈ ગયું. તો આમાં શું લેવાનું? શાક તમે નીચે લઈ લેજો. હવે તમારી દાળ ભાત લઈ આવે. આમ નો ખવાય. હજી તો ખાવા બેવાનું છે. માં નણદું નહીં જમવા દે ગાઈસ. આમાં નણદું ગોઠવાઈ ગયા. આ નણદું નહીં જમવા દે હવે એવું લાગે. તમારે ભજીયા ઘટતા હોય લાગે. નિરાતે જમજો હો. પેલા તમારું હતું હવે અમારું થઈ ગયું. લે જે આપણું જ કહેવાય ગમપુઈ. હવે અમારું થઈ ગયું. માસી કેવું તમારો વિડીયો ઉતારે. તમારો તમે રહ્યા ના બધા એક આવો અમાર મોબ નો હાલે તો બેન તો હા અમાર મોબ પરિવારમાં હાલે. એટલે જ કહું છું. મન ખબર પડે આવું પણ સમાધાન કરી તો ખાય ને ભૂખી જાય. તો ગાઈસ કાલનો ઝઘડો પાયલનો ને એનો બેનો છે. હજી જો બોલતા હતા અત્યારે હમણાં બેનું સમાધાન. ગાઈસ ફાઇનલી જો આપણે જમી લીધું બહુ મોડું થયું ને એટલે આ બધાએ બહુ ઉતાવળ કરી. જો છોકરાઓ અહીંયા બધા કેવા રમે છે. હાલે તમે આ લંગરિયા રમવા આવ્યા છો? વરાછન ગાડી છે. અરે વાહ વાહ. તો જો ગાઈસ અહીંયા ફાઇનલી સીધા પરિવારની ગાડી આવી ગઈ છે વરરાજાની. બધું એડજસ્ટ સરખું સરખું કરતા જાય છે. અને આ અમારે બહુ દોડાદોડી કરે છે. ક્રિશ પણ અહીંયા જો કઈક ડાયરો ઉભો રહી ગયો. હવે ડાયરો જમવા આવે જ ને એટલે આ લોકો બધું એડજસ્ટ કરે છે. પણ ઉતાવળ એટલી કરી ને હરીશ. હવે હું મારી પ્લેટ લઈને રસોડામાં વહી જાઉં છું. બરાબર આ નાગભાઈ રોજ વિડીયોમાં આવે છે ને આજે એનું રાહ છે. તો ગાઈસ અહીંયા જો બધા ઉભા રહી ગયા છે.
તો જો આ રસોડા વિભાગ છે ગાઈસ ને અહીંયા જો રસોડામાં બધું કામકાજ ચાલે છે. અહીંયા કંઈક ચૂલી ચાલે છે ગાઈસ, ભજીયા વાળી છે. આમ છે જો અમારે તો આ ગાઈસ બધા આપણા સબસ્ક્રાઇબર છે. જો ઓકે ઓકે ગાડું દે નો દે એ કોઈથી કાંઈ નો કહેવાય. ઉદેલા પરિવારનું આયોજન જોરદાર છે જો ગાઈસ. અને અહીંયા કંઈક જમે છે બધા. અને હવે ફાઇનલી બહુ મોડું થઈ ગયું છે ને, આપણે છે ને વિડીયોમાં આગળ બન્યા રહી, તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જાન આવશે આમ. અહીંયા ક્રિશ ઊભો છે અને આ ક્રિશે બહુ જમવા ન દીધી, બહુ ઉતાવળ કરાવી હો ભાઈ તે. ઓ તો ગાઈસ આ છે મનીષભાઈના માસીનું ઘર, ઉદેલા પરિવાર. એટલે મનીષભાઈ જો કાંઈ ઘટે નહીં. કેમ છો? મજા છે ને? તો આજ તો જાન તો બહુ આવી ગઈ. હા 5 આવી ગઈ. ફાઇનલી જો 5 જાનુની તૈયારી થઈ ગઈ છે. છૂટા બધા બેસી ગયા છે. તો ગાઈસ ફાઇનલી અહીંયા છે ને અમારે પાયલનું ફોટો સેશન કરવાનું છે. એને ફોટો પાડો છે. આમાં ક્યાં ફોટાની જરૂર છે? તો હવે જો એનો ફોટા લેવા માટે એ રેડી થઈ ગઈ છે. ક્યાં તમે બધા? ગામનગર છે. એવું છે? આ ક્યાંથી લીધું? લઈ લીધું જો. મેરેજમાં આવી ગયા છીએ ને હવે બસ ટૂંક સમયમાં આપણે એને છે ને મંડપમાં જોવાના છે. તો તમે લોકો બ્લોગમાં બની રહેજો. જોજો મંડપમાં આવે છે ને સામે ફૂલેકું પહોંચું છું. અને જો ખોડિયારમાં કેટલા મસ્ત. અને હું ને મનીષ છે ને અહીંયા ટેરેસ ઉપર ગાઈસ આવી ગયા છીએ, કારણ કે અહીંયાથી હમણાં સામેથી છે ને ફૂલેકું આવવાનું છે. અને જો ડાયરો બધો જોવા માટે આવે છે. જો કેટલા માણસો જમવા માટે આવે છે, જાય છે. અને અહીંયા જો બધા જુદા જુદા હવે વરાજાની ઇંતજારમાં છે, વરાજાના. અને આ છે સરસ મજાની અમારી વાડી. અને અહીંયા રાખ્યું છે જમણવાર. જો કેટલા માણસો. તો ડાયરો એકદમ બધા જમવા બેસી ગયા છે. અને ગાઈસ હવે વિડીયોમાં તમે બન્યા રહેજો. હવે 5 જ મિનિટમાં આવી રહ્યો છે મસ્ત વરાજા. એક સાથે 5 વરાજાના દર્શન તમને કરાવવાનું છે. તો
લાય મને આપી દે બધા પૈસા. ગજાનંદ ગણપતિ મહારાજ દેવતા જો નમઃ. પાણીનો લોટો તમારે બે જણાની વચ્ચે રાખો, વાટકો સાઈડમાં લઈ લો. એની અંદર 5 પાન મૂકો. પયોદરી ભૂતમ કેવમ એ પાન છે મૂકી દો બધા જે છે. બસ માથે શ્રીફળ મૂકી દો. તમારી એક પગ વાળી એક પગ ઉભો રાખી જે પર જેમ તમે લોટો પકડી રાખો તો પડે નહીં. એક પગ વાળવાનો રાખો ખંભે નાથ ડાળી રાખો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્મ મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવ દીર્ઘમારસ્તુ કપાળડાળો ભવાની આપી જો મારી બેનને જેમ તમે કપાળડાળો બોલો અખંડ તો ભાગ્યવતી ભવ. જો તો અહીં લાવો. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते ते त्रियुगं स्मरामि. તો ગાઈસ હવે જો છે ને આપણે 5 વર્ષ એક સાથે એન્ટ્રી થવાની છે હમણાં ચતુરીમાં. આ અમારી જેવા કઈક જોતો તમે જોતો કઈક બે શબ્દ આમ જો ઈ કે વિડિયો ઉતારતા નહીં એમ કે ઈ આ વ્લોગ માં આવે છે બધું લાઈવ. ટાઈમ દીના બ્લોગ ચાલુ કરી દીધા. ફોન ચાલુ છે ને ત્યાં જો ઉતારો. કહી દો હવે તમારે કોની બાજુ બોલવાનું છે. આ તારે જો વિડિયો ડિલીટ કરો એ 10,000 રૂપિયા થશે. કારણ કે આ છે ને બોલ હવે કરો છે ડિલીટ કરવાના 20,000 રૂપિયા. આ તું ઘરનો છો 5 માં બોલ. તારો આવે
ઉતારે ભાઈઓ મીઠ નથી લેવાની. તો ગાઈસ આજનો વિડીયો કંઈક આપણો આવો રહ્યો છે અને વિડીયો મેં થોડો જાજો બહુ બ્લર કરી નાખ્યો છે કારણ કે થોડીક સિચ્યુએશન એવી હોય એટલે આપણે બ્લર કરવો પડે. તો અહીં સુધી તોય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ગાઈઝ આવો સપોર્ટ કરતા રહેજો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. અને અમારે છે ને જો કંઈક આવા હોય મેરેજ તો જોકે એટલું બધા લગ્ન મેં તમને બતાવી નથી શક્યા પણ અમારા રજવાડાના લગ્નની રોનક કંઈક અલગ જ હોય છે. તો ફરી પાછી મળીશું નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મહાકાલ.